તો આજ તો ખાઈ લીધું તો આપણે ઉઠતા જ બધું ફ્રૂટ, કેમ કે આપણે હતા બીમાર. તો રામ રામ ડાયરા ને મહાદેવર, કેમ છો બધા? મજામાં છો કે મજામાં જ છો ને? ભાઈ યાર કાલ રાતની એવી તબિયત ખરાબ થઈ ગઈ ને કે એની કોઈ વાત જ પૂછો માં. તોય આપણે હિંમત કરીને નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળ્યા મંદિરે જવા. તો મેં દાલો દર્શન તો કરતા આવી. મજા નહોતી એટલે આવીને પાછી હુઈ ગઈ હતી અને પછી જાગીને જોયું તો ઓલરેડી વાગવા આવ્યા હતા 12 અને મને લાગી ગઈ હતી ભૂખ. જે જમવાનું આપણે કરી લીધું હતું બહારથી ઓર્ડર, કારણ કે આવી ગયા હતા આપણા દાળ ભાત અને ખાઈ લીધા. આપણે મજા નહોતી ને એટલે દાળ ભાત તો પેલા સાંભળે. એનું પાછી હુઈ ગઈ હતી ને જાગીને જોયું તો મેં કીધું ઓહો ભાઈ સાહેબ 5 વાગવા આવ્યા. હાલો મેં કીધું હવે જાગી જ જાય. અને બહાર જઈને જોયું ને તો મેં કીધું ઓહ આ ચકલા હે ને ચણ ખાતા હતા, કારણ કે તડકો એવો હે ને. મેં કીધું હા ગરમી એવી થતી હતી ભાઈબંધ. ચકલાજી ચણ ખાતા હતા ને એને બેઠા બેઠા હું શાંતિથી જોતી હતી એટલે મગજ થઈ ગયો ફ્રેશ. અને મેં કીધું મજા આવી ગઈ. તો મેં કીધું હાલો હવે થોડીક વાર આપણું રામ નામ લખવાનું કામ લઈને બેસી જઈ. તો હું પછી બેસી ગઈ હતી મારો ચોપડો બોલપેન લઈને રામ નામ લખવા હાટુથી. અને આ તો આપણું ડેઈલી રૂટીન ગયા તો આપણે કરવાનું આવે છે. અને હાલો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ સો મચ.